અમરેલી તાલુકાના ચાપાથળ ગામ નજીક પોલીસે ગેરકાયદેસર ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે। તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજાની ટીમે રાત્રિ દરમિયાન કોમ્બિંગ અને પેટ્રોલિંગ વખતે આ કાર્યવાહી કરી હતી। પોલીસે દરોડા દરમિયાન ખનન પ્રવૃત્તિ કરતા 4 ડમ્પર અને 2 લોડર મળી કુલ 6 વાહનો જપ્ત કર્યા છે। આ તમામ વાહનોની કિંમત અંદાજે ₹35 લાખ થવા જાય છે। જપ્ત કરેલા વાહનોને અમરેલી ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા છે। વિભાગ દ્વારા દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં સૌથી વધુ ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે। આ ચોરી અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર લીલિયા, દામનગર, સાવરકુંડલા અને ધારી ચલાલા વિસ્તારમાં વધુ જોવા મળે છે। અગાઉ પણ કેટલાક ગામોમાં સીસીટીવી કેમેરામાં ગેરકાયદે રીતે ચોરી કરતા વાહનો કેદ થયા હતા। હાલ અમરેલી તાલુકા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો વધુ સક્રિય બની છે। તેઓ ખનીજ ચોરી કરતા વાહનોને પકડવા માટે સઘન કામગીરી કરી રહી છે। આ કાર્યવાહીથી ગેરકાયદે ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।